નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 12 આ બીએના વિષયમાં આજે આપણે ચેપ્ટર 2ની શરૂઆત કરીશું. ચેપ્ટર 2 છે સંચાલનના સિદ્ધાંતો. કારણ કે આ વિષય જેવો છે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, એટલે આ વિષયમાં દરેક ચેપ્ટર સંચાલનને લગતા જ છે, પહેલેથી લઈને છેલ્લે સુધી. કે સંચાલન કેવી રીતે કરવું, કેવી રીતે ધંધો ચલાવવો, કેવી રીતે તેનો વિકાસ કરવો. હવે આપણે સંચાલન જોયું હતું. સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. આ સંચાલન છે ને વિદ્યાર્થી મિત્રો, પેલા સદીઓથી ચાલતું આવે છે. આધુનિક સમય નહીં, પણ સદીઓથી ચાલતી આવતી આ પ્રક્રિયા છે. કોઈને કોઈ ક્ષેત્રમાં સંચાલન થતું જ આવ્યું છે. તમે પહેલાં રાજાઓના શાસનકાળનો સમય જુઓ તો એમાં સંચાલન જરૂરી હતું. ચંદ્રગુપ્ત મૌર્યનો સમય છે તો એની રાજ્ય વ્યવસ્થા ચલાવાય, સંચાલન તો જરૂરી જ હતું. એટલે કે રાજા મહારાજાના સમયથી અથવા એ પહેલાંના સમયથી પણ સંચાલન જરૂરી છે. જ્યારે આદિમાનવ ભટકતું જીવન જીવતો તો ત્યારે એને સંચાલનની જરૂર પડતી કોઈને કોઈ રીતે. જોકે અત્યારે ધંધાકીય ક્ષેત્રે આર્થિક સ્વરૂપ છે સંચાલનનું, પણ જુદી જુદી પરિસ્થિતિમાં અલગ અલગ સ્વરૂપ હોઈ શકે. જેવી રીતે રાજ્ય વ્યવસ્થામાં સંચાલન જરૂરી હતું, તેવી રીતે તમે જુઓ તો છત્રપતિ શિવાજી છે, એની યુદ્ધની રણનીતિઓ ઘડવા માટે પણ સંચાલન જરૂરી હતું. એટલે કે સંચાલન છે એ દરેક ક્ષેત્ર માટે જરૂરી છે, અથવા દરેક પરિસ્થિતિએ પણ જરૂરી છે, પણ તેનું સ્વરૂપ કે અલગ અલગ પરિસ્થિતિ પ્રમાણે અલગ અલગ હોઈ શકે. એટલે કે સંચાલન છે એ આદિકાળથી ચાલી આવતી પ્રક્રિયા છે, કોઈ નવી પ્રક્રિયા નથી. આપણે સંચાલન છે એ અલગ અલગ ક્ષેત્રમાં, ધાર્મિક ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય, આર્થિક ક્ષેત્ર છે, સંરક્ષણ ક્ષેત્ર છે, દરેક જગ્યાએ સંચાલનની જરૂર છે. અને આ સંચાલન સારી રીતે થાય એના માટે સંચાલનના સિદ્ધાંતો ઘડવામાં આવે છે. અને આ સિદ્ધાંતો પ્રમાણે જો કામ કરવામાં આવે તો સારી રીતે સંચાલન કરી શકાય. એટલે કે આ સંચાલનના સિદ્ધાંતો છે એ સંચાલન કરતાં પણ વધારે મહત્ત્વના છે. આ સંચાલનના સિદ્ધાંતો છે એ આપણે જોઈએ તો ઘણા બધા સંચાલન શાસ્ત્રીઓ છે તેને સંચાલનના સિદ્ધાંતો આપેલા છે. ફ્રેડરિક ટેલરથી લઈને આધુનિક અર્થશાસ્ત્રીઓ, ફ્રેડરિક ટેલર છે, ગિલબર્ટ, મેક્સ વેબર, પીટર એફ ડ્રકર, સી.કે. પ્રહલાદ, ઘણા બધા સંચાલન શાસ્ત્રીઓ છે કે જેમણે આ સંચાલનના સિદ્ધાંતો આપ્યા છે. પણ સમય પ્રમાણે એમાં બદલાવ આવતો રહે છે. એટલે કે જૂનાને સ્થાને નવા, બરાબર ને? આધુનિક સમય પ્રમાણે ટૂંકમાં જે તે સમય પ્રમાણે જે તે સમયને લાગુ પડે એવા સિદ્ધાંતો નવા આવતા જતા હોય છે. એટલે કે નવા સિદ્ધાંતો આ સંચાલનમાં અસ્તિત્વમાં આવે છે. હવે હેરોડ અને કુંતઝ નામના સંચાલન શાસ્ત્રીએ આ સંચાલનના સિદ્ધાંતો છે, આ સંચાલનની વિચારધારા જે છે તેને જંગલ તરીકે ઓળખાવી છે. શું કીધું છે એને? જંગલ. આ કોટેશન તમને MCQમાં અથવા 1 માર્કમાં પૂછાઈ શકે છે. સંચાલનની વિચારધારાઓને જંગલ તરીકે કોણે ઓળખાવી? તો હેરોડ અને કુંતઝ નામના સંચાલન શાસ્ત્રીએ. બરાબર, ખાસ યાદ રાખવાનું છે આ સંચાલન શાસ્ત્રીનું નામ, અને એણે સંચાલનની વિચારધારાઓને શું નામ આપ્યું? જંગલ એવું નામ આપ્યું. એટલે કે એને જંગલ તરીકે ઓળખાવી છે. તો હવે આપણે આ જે સંચાલન છે, સંચાલનના સિદ્ધાંતો, આપણે સંચાલન સમજી લીધું, આખું એનું એક પહેલું ચેપ્ટર સમજ્યા. હવે આ સંચાલનના સિદ્ધાંતો છે એ માત્ર સિદ્ધાંતો જ નથી, રૂઢિઓ, અનુભવોનો નિચોડ છે. માત્ર સિદ્ધાંતો જ નથી, પણ અનુભવો અને રૂઢિઓનો નિચોડ છે. સંચાલનના સિદ્ધાંતો એ જડ નથી, કેવા છે? પરિવર્તનશીલ છે. સમય પ્રમાણે એમાં ફેરફાર થતો રહે છે, બદલાવ આવતો રહે છે. એટલે કે સંચાલનના સિદ્ધાંતો પરિવર્તનશીલ છે, જડ નથી, અને તે અનુભવોનો નિચોડ છે. માત્ર સિદ્ધાંતો પૂરતા જ સિદ્ધાંતો નથી, બરાબર ને? અનેક અનુભવો થયા પછી
આવેલા તારણો છે. તો હવે આપણે સંચાલનના સિદ્ધાંતોનો અર્થ સમજવાનો છે. આપણે સંચાલનના અર્થ તો સમજી લીધા ઘણા બધા. હવે આ સિદ્ધાંતો કોને કહેવાય? સંચાલન એટલે તો ખ્યાલ, અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા. પણ આ સંચાલનના સિદ્ધાંતો તો કે એમાં પણ માનવી કેન્દ્ર સ્થાને જ છે. કોઈ પણ કામ કરો એમાં કેન્દ્ર સ્થાને કોણ હોવાનું? માનવી જ. નાણાને ગૌણ ગણવાનો. ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે શું કીધું? ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ એટલે કે હકારાત્મક કરવા માટે અમુક નિયમો અને સિદ્ધાંતો ઘડવા પડે છે કે જેને લીધે ધ્યેય સિદ્ધિ થઈ શકે. તો આવા સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંતો કહે છે. શું કીધું? ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે સિદ્ધાંતો અને નિયમો ઘડવા પડે છે કે જેને લીધે ધંધાની ધ્યેય પૂર્તિ થઈ શકે. તો આવા સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંતો કહે છે. માનવ વર્તણૂક, માનવીની વર્તણૂક, કારણ કે ધંધામાં કેન્દ્ર સ્થાને કોણ હશે? માનવી. તો માનવીની વર્તણૂક છે ને હકારાત્મક કરવા માટે, બરાબર, ગમે તે મન ફાવે એમ કામ નથી કરવાનું. એના માટે કર્મચારીઓ કામ કરતા હોય તો એના માટેના પણ ચોક્કસ નિયમો ઘડેલા હોય છે. તો આવા નિયમોનું પાલન કરીને કામ કરવાનું છે. તો એના માટે જે સિદ્ધાંતો ઘડવામાં આવ્યા છે, જે નિયમો ઘડવામાં આવ્યા છે, તેને શું કહેવામાં આવે છે? સંચાલનના સિદ્ધાંતો. ખ્યાલ આવ્યો અર્થમાં? ફરીવાર રિપીટ કરું છું. ધંધાકીય એકમમાં માનવીની વર્તણૂકને સાનુકૂળ કરવા માટે કે જે નીતિ અને નિયમો ઘડવામાં આવે છે કે જેને લીધે ધ્યેય પૂર્તિ થઈ શકે, તો આવા સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંતો કહે છે. ખ્યાલ આવ્યો? હવે આવે છે સંચાલનના સિદ્ધાંતોનો અર્થ સમજ્યા પછી સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ. જેવી રીતે સંચાલનનું સ્વરૂપ હતું તેવી જ રીતે સંચાલનના સિદ્ધાંતોનું પણ સ્વરૂપ છે. સ્વરૂપ એટલે કે એની લાક્ષણિકતાઓ, બરાબર, એને આપણે કહીએ ને કેરેક્ટર જે કહીએ તે. એટલે કે સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ કેવું છે? તો કે કેવી કેવી બાબતો છે કે જેને લીધે આપણે આ સિદ્ધાંતોને ઓળખી શકીએ? તો કે સાર્વત્રિક સ્વીકૃતિ. સંચાલનના સિદ્ધાંતોને સાર્વત્રિક સ્વીકૃતિ મળેલી છે. દરેક જગ્યાએ, સાર્વત્રિક એટલે દરેક જગ્યાએ સંચાલનના સિદ્ધાંતો જરૂરી છે. ટૂંકમાં એને ફરજિયાતપણે લાગુ પાડી શકાય એવું જરૂરી નથી. જ્યાં જરૂર લાગે ત્યાં જ એને લાગુ પાડી શકાય, પણ બધી જ જગ્યાએ લાગુ પાડાય એટલે કે સાર્વત્રિક સ્વીકૃતિ એને મળેલી છે. પછી એ નાનું ધંધાકીય એકમ હોય, મધ્યમ કદનું હોય કે એના કરતાં મોટું હોય, દરેક જગ્યાએ સંચાલનના સિદ્ધાંતો જરૂરી છે અને સાર્વત્રિક છે. પછી ધાર્મિક ક્ષેત્ર હોય તો એના સંચાલનના પણ સિદ્ધાંતો ઘડેલા હોય છે. આર્થિક ક્ષેત્ર હોય તો એના પણ સંચાલનના સિદ્ધાંતો અલગ ઘડેલા હોય. ત્યાર પછી કોઈ વહીવટ ક્ષેત્ર હોય, સંરક્ષણ ક્ષેત્ર હોય તો એના સિદ્ધાંતો અલગ ઘડેલા હોય. ટૂંકમાં ક્ષેત્ર પ્રમાણે સિદ્ધાંતોનું સ્વરૂપ અલગ અલગ છે, પણ છે તો હકીકતમાં એ બધા સિદ્ધાંતો જ. એટલે કે એને સાર્વત્રિક સ્વીકૃતિ મળેલી છે કે દરેક જગ્યાએ સંચાલનના સિદ્ધાંતો ઉપયોગી છે અને તેની જરૂર પડે છે. ત્યાર પછી આવે છે સંચાલનના સિદ્ધાંતો પરિવર્તનશીલ છે. હમણાં મેં કહ્યું તેમ સંચાલનના સિદ્ધાંતો એ જડ નથી. જડ એટલે એક જગ્યાએ જ ટકી રહે એવું, એમ ટૂંકમાં કહે ને જડ હલે નહીં તેવું. પણ જડ નથી, પણ કેવા છે? પરિવર્તનશીલ છે. સમય પ્રમાણે બદલાતા સંજોગો પ્રમાણે એમાં ફેરફાર થતો રહે છે અને કરવો પણ પડે છે. એટલે કે એ પરિવર્તનશીલ છે. એટલે કે દરેક જગ્યાએ એક સરખા જ સંચાલનના સિદ્ધાંતો લાગુ પડે તેવું નથી. એટલે કે દાખલા તરીકે કાર્ય વિભાજનનો સિદ્ધાંત છે. કયો સિદ્ધાંત?
કાર્ય વિભાજનનો સિદ્ધાંત. તો કોઈ મોટું ધંધાકીય એકમ હોય તો એમાં કાર્ય વિભાજનનો સિદ્ધાંત લાગુ પાડી શકાય, પણ નાનું એકમ હોય તો એમાં કાર્ય વિભાજનનો સિદ્ધાંત કેવી રીતે લાગુ પડે? ત્યાં લાગુ પાડી શકાય નહીં. એટલે કે સંચાલનના સિદ્ધાંતો એવું જરૂરી નથી કે આ સિદ્ધાંત ઘડાયો એટલે ફરજિયાત લાગુ પાડવો જ. જો જરૂર હોય તો જ લાગુ પાડી શકાય. એટલે કે આ સંચાલનના સિદ્ધાંતો એ પરિવર્તનશીલ છે, દરેક જગ્યાએ એક સરખા એ લાગુ પાડી શકાય નહીં. જેવા જેવા સંજોગો, જેવી જેવી પરિસ્થિતિ એ પ્રમાણે આ સિદ્ધાંતો લાગુ પાડી શકાય. એટલે કે સંચાલનના સિદ્ધાંતો પરિવર્તનશીલ છે, જડ નથી, અને સમય અને બદલાતા સંજોગો પ્રમાણે એમાં ફેરફારની આવશ્યકતા રહે છે. ત્યાર પછી આવે છે સંચાલનના સિદ્ધાંતો એ સામાન્ય માર્ગદર્શિકા છે. માર્ગદર્શિકા એટલે માર્ગદર્શન આપવું, સલાહ સૂચન આપવું. એટલે કે આ સંચાલનના સિદ્ધાંતો એક સામાન્ય માર્ગદર્શિકા છે. જ્યાં જરૂર પડે, જ્યાં માર્ગદર્શનની જરૂર હોય ત્યાં આપવાનું છે, દેખરેખ રાખવાની છે, પણ ફરજિયાતપણે એને થોપી દેવાના નથી. બરાબર? ફરજિયાતપણે એને થોપી દેવાના નથી કે નહીં આ સિદ્ધાંત તો તમારે લાગુ પાડવાનો જ. હવે કોઈ નાનું એકમ છે ને એમાં કહી દીધું તમે કાર્ય વિભાજનનો સિદ્ધાંત લાગુ પાડો, કેવી રીતે શક્ય બને? કારણ કે એમાં કામ કરવાવાળા કર્મચારીઓ જ ઓછા છે, તો એમાં કાર્યનું વિભાજન કેવી રીતે કરવું? તો એ થઈ શકે નહીં. મોટું કોઈ એકમ હોય જ્યાં માર્ગદર્શનની જરૂર છે ત્યાં આવા સિદ્ધાંતો છે એ આપણને માર્ગદર્શિકા પૂરી પાડે છે. એટલે કે સંચાલનના સિદ્ધાંતો પરિવર્તનશીલની સાથે સામાન્ય માર્ગદર્શન પણ આપે છે. ત્યાર પછી માનવ વર્તણૂક પર આધારિત. શું કીધું? સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તણૂક પર આધારિત છે. દરેક આર્થિક પ્રવૃત્તિના કેન્દ્ર સ્થાને શું છે? આપણે એમ કહીએ કે નાણું, પણ નાણું તો છે જ, પણ સાથે કોણ છે? માનવી. બરાબર? માનવી વગર કોઈ પણ ધંધાકીય એકમ છે અસ્તિત્વ ધરાવી શકે નહીં. તમારે કોઈ પણ કામ કરવું હોય માણસની જરૂર તો પડવાની જ, પછી ઓછા હોય કે વધારે હોય, ટૂંકમાં માણસ જોઈએ. એટલે કે માનવી કેન્દ્ર સ્થાને છે. તો આ સંચાલનના સિદ્ધાંતો એ માનવ વર્તણૂક પર આધાર રાખે છે. આપણે અર્થમાં જોયું ને, ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે નિયમો ઘડવામાં આવે છે. એટલે કે માનવ વર્તણૂકને ધ્યાનમાં રાખીને નિયમો ઘડવામાં આવે છે. કર્મચારીઓને કાર્ય સંતોષ પણ મળવો જોઈએ કે એવા સિદ્ધાંતો એને ફરજિયાતપણે ન થોપી દેવા જોઈએ કે જેનાથી એને કાર્ય પ્રત્યે અસંતોષ લાગે. બરાબર? એટલે માનવીને ધ્યાનમાં રાખીને, એને કેન્દ્રમાં રાખીને આ સંચાલનના સિદ્ધાંતો ઘડવામાં આવે છે. એટલે કે માનવ વર્તણૂક પર આધાર રાખે છે. કર્મચારીઓ જો સારી રીતે કામ કરશે, એની માનવ વર્તણૂક છે હકારાત્મક હશે, સાનુકૂળ હશે, તો એ વધારે સારી રીતે કામ કરશે, વધારે ઉત્પાદન થશે, અને કંપની છે કે ધંધો છે તે વધારે નફો મેળવશે. એટલે સિદ્ધાંતો એવા જ ઘડાવવા જોઈએ અને સંચાલનના સિદ્ધાંતો એવી જ રીતે અમલમાં મુકાવવા જોઈએ કે જેમાં માનવીને પહેલાં ધ્યાનમાં રાખવાનું છે, એનો કાર્ય પ્રત્યેનો અસંતોષ વધવો જોઈએ નહીં. ત્યાર પછી આવે છે સંચાલનના સિદ્ધાંતોના સ્વરૂપમાં આકસ્મિકતા. સંચાલનના સિદ્ધાંતો આકસ્મિકતા, આ એક પરિબળ, એક ઘણું મહત્વનું પરિબળ કહી શકાય. આકસ્મિકતા એટલે શું? કર્મચારીઓને વધારે વળતર આપવું કે ન આપવું. અમુક આકસ્મિક સંજોગો પણ આવી શકે. તો એવા સમયે જે સંચાલનના સિદ્ધાંતો લાગુ પડાતા હોય તો એ સંચાલનના સિદ્ધાંતો એ સમયે ત્યારે તે મહત્વના બને છે. એટલે કે એને વધારે વળતર આપવું કે ન આપવું, એને બઢતી આપવી કે ન આપવી, એટલે કે આકસ્મિક સંજોગોમાં લેવાતા આવા નિર્ણયો છે. તો આ હતું સંચાલનનું સ્વરૂપ. બરાબર? 3 માર્કમાં પણ સવાલ પૂછાઈ શકે. સંચાલનના સિદ્ધાંતોનો અર્થ આપી સંચાલનના સિદ્ધાંતોના સ્વરૂપની ચર્ચા કરો. તો એના સંચાલનના, કારણ કે સંચાલનનું સ્વરૂપ પણ અલગ છે અને સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ પણ અલગ છે. આ 2 સવાલમાં વિદ્યાર્થી મિત્રો ઘણીવાર છે ને ભૂલ કરી બેસતા હોય છે. સંચાલનનું સ્વરૂપ પૂછાય ત્યાં સિદ્ધાંતોનું લખીને આવે, અને સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ પૂછાયું હોય ત્યાં સંચાલનનું લખીને આવે. મુદ્દા બધા સાચા, સવાલનો જવાબ પણ આખો સાચો, છતાં ખોટો પડે, પૂરેપૂરા માર્ક્સ જાય. એટલે સવાલ બરાબર સમજવાનો અને પછી તેનો જવાબ લખવાનો છે. સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ છે.
પહેલો, સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ. અહીંયા મુદ્દા ઉપર ધ્યાન આપો. સાર્વત્રિક સ્વીકૃતિ, પરિવર્તનશીલ, સામાન્ય માર્ગદર્શિકા, માનવ વર્તણૂક પર આધારિત અને આકસ્મિકતા. આ 5 મુદ્દા છે સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ. મુદ્દા પ્રમાણે યાદ ન રહે તો વિદ્યાર્થી મિત્રો તમે ચાવી પણ બનાવી શકો છો. હવે ત્યાર પછીનો ટોપિક આવે છે સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ. જેવી રીતે સંચાલનનું મહત્વ હતું તેવી જ રીતે અહીંયા સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ આવે છે. તો સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ, એમાં પહેલું મહત્વ સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો. શું કીધું? સંચાલકીય કાર્યક્ષમતા. સંચાલન કરવાની કાર્યક્ષમતા વધે જો સારી રીતે સંચાલનના સિદ્ધાંતો છે સારી રીતે અમલમાં મુકાયા હોય, એના પર બરાબર નિયંત્રણ રખાયું હોય, દેખરેખ રખાઈ હોય તો કાર્યક્ષમતા વધે. કોની? કર્મચારીઓની કામ કરવાની કાર્યક્ષમતા વધે. એટલે કે સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો થાય છે. સંચાલકને જ્યાં જરૂર પડે ત્યાં સંચાલનના સિદ્ધાંતો માર્ગદર્શક બની રહે. આપણે સ્વરૂપમાં જોયું ને, સામાન્ય માર્ગદર્શિકા. એટલે કે સંચાલકને જ્યારે જરૂર પડે ત્યારે આ સંચાલનના સિદ્ધાંતો એક માર્ગદર્શક તરીકે એને જરૂરી માર્ગદર્શન આપે છે. એટલે કે એની કાર્યક્ષમતામાં વધારો થાય. સંચાલક તરીકે પણ અમુક ઘણા બધા કાર્યો કરવાના હોય. એવું જરૂરી નથી કે કર્મચારીઓ જ કાર્ય કરે. સંચાલકને પણ ઘણા બધા કાર્યો હોઈ શકે, બરાબર? એને તો બહુ વધારે જવાબદારી હોય. તો આ બધી જવાબદારી સારી રીતે પૂરી પાડવા માટે આ સંચાલનના સિદ્ધાંતો છે એને માર્ગદર્શક બને છે અને સંચાલકોની કાર્યક્ષમતામાં વધારો થાય છે. સાધનોનો ઇષ્ટતમ અને અસરકારક વહીવટ. ઉત્પાદનના જે સાધનો છે, જમીન, મૂડી, શ્રમ, નિયોજક, આ ઉપરાંત યંત્રો છે, નવા પ્લાન્ટ્સ પણ હોઈ શકે, નવું ફર્નિચર હોઈ શકે. આ દરેક ઉત્પાદનના સાધનો છે. તો આ ઉત્પાદનના સાધનોનો ઇષ્ટતમ એટલે કે ઓછામાં ઓછા ખર્ચે અને ઓછામાં ઓછા સમયે વધારેમાં વધારે ઉપયોગ કેવી રીતે કરવો, એટલે કે ઇષ્ટતમ ઉપયોગ. શું કીધું? સમય પણ ઓછો બગાડવાનો છે, ખર્ચો પણ ઓછો કરવાનો છે અને જે ઉપલબ્ધ જે કંઈ સાધનો છે તેનો સારામાં સારી રીતે ઉપયોગ કેવી રીતે કરવો અને તેનો અસરકારક એટલે કે સારો વહીવટ કેવી રીતે કરવો, એના માટે સંચાલનના સિદ્ધાંતો ઉપયોગી બને છે. જ્યાં જરૂર પડે ત્યાં આપણને માર્ગદર્શન આ સિદ્ધાંતો પાસેથી મળી રહે છે. એટલે કે ઉત્પાદનના બધા સાધનોને પ્રક્રિયામાં એક સાથે કેવી રીતે સાંકળવા, એમની સાથે કામ કેવી રીતે લેવું, કારણ કે સાધનો એ માત્ર સાધનો જ છે, જ્યારે માનવી એ એક સજીવ સાધન છે. તો એની પાસેથી કેવી રીતે કામ લેવું અને અસરકારક એટલે કે સારી રીતે વહીવટ કેવી રીતે કરવો, એ બધા માટે જરૂરી માર્ગદર્શન આપણને આ સંચાલનના સિદ્ધાંતો પાસેથી મળે છે. વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો માટે મદદરૂપ. શું કીધું? વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો. કોઈ પણ ધંધા માટે અવારનવાર નિર્ણયો લેવાતા હોય છે. ક્યારેક કોઈ તાર્કિક નિર્ણયો લેવાતા હોય, ક્યારેક કોઈ વૈજ્ઞાનિક નિર્ણયો લેવાતા હોય, ક્યારેક નફા માટેના નિયંત્રણો અથવા નફા માટેના નિર્ણયો લેવાતા હોય, ક્યારેક છે કર્મચારીઓને નવી ભરતી કરવી, છૂટા કરવા, બદલી કરવી, એક ખાતામાંથી બીજું ખાતું સોંપવું, શું કરવું, તેવા અનેક પ્રકારના નિર્ણયો લેવાતા હોય છે. તો આવા વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો લેવા માટે પણ આ સંચાલનના સિદ્ધાંતો છે તે ઉપયોગી બને છે. એટલે જો આ સંચાલનના સિદ્ધાંતો છે એ અસરકારક અને કાર્યક્ષમ રીતે અને સારી રીતે જો આ સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને જો વહીવટ કરવામાં આવે તો ધંધો છે એ એક સફળતા તરફ આગળ વધે. એટલે કે ટૂંકમાં ધંધાને સફળતા તરફ લઈ જવા માટે જેમ સંચાલન જરૂરી હતું તેવી જ રીતે આ સંચાલનના સિદ્ધાંતો પણ જરૂરી છે. એટલે કે વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો સંચાલકને લેવા માટે આ સંચાલનના સિદ્ધાંતો ઉપયોગી છે. કારણ કે કર્મચારીઓએ કે અન્ય કોઈ વ્યક્તિઓએ આ તાર્કિક કે વૈજ્ઞાનિક નિર્ણયો લેવાના નથી, માત્ર સંચાલકે જ લેવાના છે અને સંચાલકને આ સિદ્ધાંતો છે એ મદદરૂપ થાય છે, એટલે કે ઉપયોગી બને છે અને જ્યાં જરૂર હોય ત્યાં માર્ગદર્શન પણ મળી રહે છે. બદલાતા જતા પર્યાવરણને
પહોંચી વળવા. આગળનું મહત્વ શું છે સંચાલનના સિદ્ધાંતોનું? તો કે બદલાતા જતા પર્યાવરણને પહોંચી વળવા. સમય પ્રમાણે પર્યાવરણ પણ બદલાય છે, બરાબર ને? જેમ ધંધા બદલાતા રહે છે તેમ પર્યાવરણ પણ બદલાય છે. પણ કેવું પર્યાવરણ? ધંધાકીય પર્યાવરણ. આપણે અહીંયા ધંધાની ચર્ચા કરીએ છીએ એટલે માત્ર ધંધાકીય પર્યાવરણને જ ધ્યાનમાં લેવાનું છે, પેલું બાહ્ય પર્યાવરણ આવે તે નહીં, બરાબર? એટલે કે બદલાતા જતા ધંધાકીય પર્યાવરણ. ધંધાકીય પર્યાવરણમાં શું આવે? તો કે ધંધાને લગતા નીતિ નિયમો આવે, બરાબર ને? ધંધાકીય નીતિઓ છે, એમાં સિદ્ધાંતો કેટલા ઘડાયા છે, કામ કરવાના નિયમો હોય, નાણાંની ચૂકવણીના નિયમો હોય, નફો કેટલા પ્રમાણમાં કેવી રીતે કરી શકાય તેના નિયમો હોય, ખરીદ વેચાણ ઉત્પાદન વિભાગ એ દરેક વિભાગને લગતા નિર્ણયો. ટૂંકમાં ધંધાકીય પર્યાવરણમાં ધંધાને લગતી દરેક બાબતો હોય છે. તો આજે સમય સંજોગો પ્રમાણે ધંધાકીય પર્યાવરણ બદલાતું રહેશે તો એના સિદ્ધાંતો પણ ઉપયોગી થાય છે. કારણ કે ધંધાકીય પર્યાવરણ બદલાય એટલે વળી પાછા નવા નીતિ નિયમો ઘડવા પડે, નવી નીતિ પ્રમાણે કામ કરવું પડે, નવી ટેકનોલોજી કોઈ ધંધામાં આવી હોય તો એને ઓપરેટ કરવામાં થોડો સમય જાય, વળી પાછી એ કર્મચારીઓને શીખવી પડે, એને તાલીમ આપવી પડે, તાલીમ અપાયા પછી એ કામ કરે. એટલે કે આ ધંધાનું પર્યાવરણ જેમ બદલાય તેમ એને કામ કરવાની રીતભાત પણ બદલાતી હોય. તો આવા સમય અને સંજોગોએ આ સંચાલનના સિદ્ધાંતો છે તે મહત્ત્વના બને છે. કારણ કે બદલાતા જતા પર્યાવરણને પહોંચી વળવું હોય તો આ સિદ્ધાંતો છે તેને સમજવા પડે અને તેનો ઉપયોગ પણ કરવો પડે. એટલે કે આ સિદ્ધાંતો મહત્ત્વના સાબિત થાય છે. સામાજિક જવાબદારી અદા કરવા માટે હવે આપણે જોઈએ, આપણે 11મા ધોરણમાં જોયું તો ધંધાનું મુખ્ય ધ્યેય શું હતું? નફો કમાવાનો જ. પણ માત્ર નફો કમાવાનું જ ધંધાનું ધ્યેય નથી, બરાબર ને? સામાજિક જવાબદારી પણ અદા કરવી એ એક તેનું ધ્યેય બને છે, એનો ઉદ્દેશ હેતુ હોઈ શકે. કારણ કે ધંધો એ સમાજમાં રહીને જ થાય છે અને સમાજના વ્યક્તિઓ જ એમાં કામ કરવા માટે જાય છે અને ધંધા માટેનું જે કંઈ ઉત્પાદન જે કંઈ થાય છે તે વળી પાછો સમાજમાં જ મૂકવામાં આવે છે. એટલે કે ધંધો અથવા કોઈ ધંધાકીય એકમ છે તે સમાજનું જ એક અવિભાજ્ય અંગ છે અને સમાજમાં રહીને જ કામ થાય છે. એટલે માત્ર તેનો ઉદ્દેશ નફાનો ન હોઈ શકે, તેનો ઉદ્દેશ સામાજિક જવાબદારીનો પણ હોઈ શકે. પોતાના ધંધાનો વિકાસ કરી સમાજનો વિકાસ કરવો આવો ઉદ્દેશ પણ હોઈ શકે. એટલે કે માત્ર નફાના ઉદ્દેશને ધ્યાનમાં લેવાનો નથી. સમાજમાં નવા કુશળ કર્મચારીઓ આપવા, સારા નિષ્ણાંતો આપવા, એટલે કે સમાજનો પણ વિકાસ થાય. એટલે કે સામાજિક જવાબદારી અદા કરવાનો એક ઉદ્દેશ આ ધંધાનો રહેલો છે. હવે સામાજિક જવાબદારી અદા કરવા માટે પણ ધંધાને સંચાલનના સિદ્ધાંતો છે એ મહત્ત્વના બને છે. જ્યાં જરૂર જણાય ત્યાં આ સિદ્ધાંતોમાંથી એને માર્ગદર્શન મળી રહે છે. ત્યાર પછી આવે છે સંશોધન, તાલીમ અને વિકાસ માટે ઉપયોગી. સંશોધન, તાલીમ અને વિકાસ. જેમ બદલાતા જતું પર્યાવરણ છે ધંધાનું, તેવી જ રીતે બદલાતી જતી પરિસ્થિતિ પ્રમાણે પણ નવા સંશોધનો કરવા જરૂરી બને છે અથવા જે નવા સંશોધનો થયા છે તેને ધંધામાં અમલમાં મૂકવા પણ જરૂરી હોય છે. તો એવા સમયે પણ આ સંચાલનના સિદ્ધાંતો છે તે ઉપયોગી બને છે. ત્યાર પછી કર્મચારીઓને તાલીમ આપવાની હોય. સમય પ્રમાણે, સંજોગો પ્રમાણે નવી ઉત્પાદન પદ્ધતિ આવે ત્યારે, બરાબર ને? કોઈ નવી ટેકનોલોજી આવે ત્યારે, એટલે કે કર્મચારીઓને તાલીમ આપવી પડે છે. તેવી રીતે સંચાલકોએ પણ તાલીમ લેવી પડે છે કોઈ સારા નિષ્ણાંતો પાસેથી. તો આવી તાલીમ લેવા માટે પણ સંચાલનના સિદ્ધાંતો ઉપયોગી બને છે. ત્યાર પછી ધંધાનો વિકાસ કરવા માટે, બરાબર ને? વિકાસ કરવા માટે માત્ર નફાનું ધ્યેય રાખીને જ વિકાસ કરીએ જઈએ તો એમ વિકાસ થાય નહીં. સાથે સામાજિક જવાબદારી પણ અદા કરતા જઈએ, કર્મચારીઓનો પણ વિકાસ કરતા જઈએ, સમાજને નવા વર્કરો આપતા જઈએ. ત્યાર પછી એનો વિકાસ ધંધાનો કરીએ, એક પેઢીમાંથી બીજી પેઢી, બીજીમાંથી ત્રીજી, આ રીતે પોતાનું છે ક્ષેત્ર વધારતા જઈએ તો ધંધાનો વિકાસ થાય. અને એના માટે પણ સંચાલનના સિદ્ધાંતો જરૂરી છે. જો એ કુશળ અને સારો સંચાલક હશે તો એ આ સિદ્ધાંતો છે તેનું પૂરેપૂરું પાલન પણ કરશે અને જે એના ધંધામાં કેન્દ્ર સ્થાને માનવીઓ છે, કર્મચારીઓ છે, એને પણ આ સિદ્ધાંતોનું પાલન કરાવશે
અને આ રીતે છે એ પોતાના ધંધાને નફાકારકતા તરફ આગળ લઈ જશે અને એક સમયે ધંધો છે એ સફળતાના શિખર સુધી પણ પહોંચી શકે. ક્યારે? જો સારું સંચાલન એ સંચાલક પાસે હશે તો. કારણ કે સંચાલન એ અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની જ કળા છે અને એ કળા એ સંચાલક પાસે હોવી જોઈએ. અને અત્યારના સમયમાં આપણે જોઈએ તો દરેક કોઈ પણ ધંધો હોય, કોઈ પણ પેઢી હોય તો એમાં એના વર્કરો, કર્મચારીઓને સાચવવામાં આવે છે. કારણ કે જો એને વધારે સારી રીતે સાચવશું, એને સાનુકૂળ વાતાવરણ પૂરું પાડીશું, જેમ અર્થમાં કીધું તેમ, તો એ વધારે સારી રીતે કામ કરશે અને આ સંચાલનના સિદ્ધાંતોનું પાલન પણ કરશે અને આ રીતે છે એ ધંધો છે એ સફળતા તરફ આગળ વધી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 2 સંચાલનના સિદ્ધાંતો છે તેમાં સંચાલનના સિદ્ધાંતોનો અર્થ, સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ અને સંચાલનના સિદ્ધાંતોનું મહત્ત્વ, આ 2 ટોપિકની આજે આપણે ચર્ચા કરી છે. તમને 3 માર્કનો સવાલ પૂછાય તો આ બંને સાથે પૂછાશે નહીં, કોઈ પણ એક પૂછાઈ શકે, બરાબર? બંને સાથે ના પૂછાય. કાં તો સંચાલનના અર્થની સાથે તેના સ્વરૂપને પૂછવામાં આવે, કાં તો સંચાલનના અર્થની સાથે તેના મહત્ત્વને પૂછવામાં આવે. એટલે બંને ટોપિક તૈયાર કરવાના. સંચાલનનું સ્વરૂપ અને સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ બંને અલગ અલગ છે. સંચાલનનું મહત્ત્વ અને સંચાલનના સિદ્ધાંતોનું મહત્ત્વ એ પણ બંને અલગ અલગ છે. એટલે સવાલ સમજી પછી જવાબ વિચારવાનો, કયા કયા મુદ્દા શેમાં આવે અને પછી જવાબ લખવાની શરૂઆત કરવાની. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો આખો સવાલનો જવાબ લખી નાખે ને પછી એને ખબર પડે કે આ તો સંચાલનના સિદ્ધાંતોનું મહત્ત્વ પૂછ્યું હતું અને મેં તો સંચાલનનું મહત્ત્વ લખ્યું છે, બરાબર ને? વળી પાછો ક્રોસ કરે અને નવો લખવા જાય એટલે શું થાય? છેલ્લે પછી એનો સમય ઘટે. એટલે સમય ન ઘટે એટલા માટે બરાબર વિચારીને, સમજીને પછી જવાબ લખવાની શરૂઆત કરવાની છે. ઓકે, તો આજે સંચાલનના સિદ્ધાંતો ચેપ્ટર 2 સ્વરૂપ અને મહત્ત્વની આજે આપણે ચર્ચા કરી. હવે પછીના ટોપિકની ચર્ચા આપણે પછી કરીશું. થેન્ક યુ.